को वंदो वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दाता। धन्य धन्य जिन देव का शाद वादने चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिनवर का नय चक्र यहो, यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारि, नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नहीं करे प्रकाशित, परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर, सम्यक ज्ञान शिवरथ चालक। हे प्रवीण नई चक्र चलाने, में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का, अत कहे सम्यक व्यवहार। किंतु निषेध सो निश्चय से, वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं, कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में, एकानेक निदानंद भाव। शाद वाद में जिन वाणी ले, नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदातम, लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो, निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित, वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो, यह जानो नय रहस्य का सार। अंतर्मुख में परिणीति में, बहती चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना, करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा, पामो मंगल धाम। नय प्रमाण थी जानिने, सप्त तत्व नो मर्म। रत्न त्रय निधि प्राप्त करे, नाशे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंताणम, ओम नमो सिद्धाणम, नमो आयरणम, नमो वज्रणम, नमो लोये शव श्रावणम। चत्तारी मंगलम अरिहंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवली पंतो धर्म मंगलम। चत्तारी लोकोत्तमा अरिहंता लोकोत्तमा, सिद्धा लोकोत्तमा, शाहु लोकोत्तमा, केवली पंतो धर्म लोकोत्तमा। चत्तारी शरण भोजामि, अरिहंते शरण भोजामि, सिद्धे शरण भोजामि, शाहु शरण भोजामि, केवली पंतो धर्म शरण भोजामि। ओम नमो अरिहंताणम। આપણે ગઈકાલે 25 નઈ સુધી સમજ્યા હતા। આજે આપણે 26 અને 27 નઈ પહેલા સ્ટાર્ટ કરી। નિયતિ નહીં અને અનિયતિ નહીં। તો એની અંદર આત્મદ્રવ્ય તે નિયતિ નહીંથી, જેની ઉષ્ણતા નિયમિત એટલે કે નિયત હોય છે, એવી અગ્નિની જેમ નિયત સ્વભાવ રૂપે ભાષિત થાય છે। અને અનિયત નહીંથી, જેની ઉષ્ણતા નિયતિથી નિયમિત નથી એવા પાણીની જેમ અનિયત સ્વભાવ રૂપે ભાષિત થાય છે। આમાં અગ્નિની ઉષ્ણતાની જેમ આત્મામાં પણ એક એવી યોગ્યતા છે કે જે ત્રિકાર એકરૂપ ચૈતન્ય સ્વભાવમાં રહેશે। આ યોગ્યતાનું નામ નિયતિ ધર્મ કીધું છે, અને તેને જાણવાવાળું જ્ઞાન તેને નિયતિ નહીં। પરમ પરિણામિક પોતાનો જે સ્વભાવ છે આત્માનો, એ નિયત સ્વભાવ હોવાથી એ શ્રદ્ધેય છે અને એ જ ધ્યેય છે। જો આત્મામાં નિયત સ્વભાવ ન હોત તો એનો સર્વનાશ થઈ જાય। પાણીની ઉષ્ણતાની જેવી આત્મામાં એક એવી યોગ્યતા પણ પડી છે કે જે પર્યાયમાં કર્મોના ઉદયની સંઘાતમાં રાગદ્વેષાદી વિકારી રૂપે પરિણમન કરે છે, અને કર્મોદયના અભાવમાં વિકારી રૂપ પરિણમન નથી કરતું। આવી જે યોગ્યતા છે તેને ત્યાં અનિયત ધર્મ કીધો છે, અને તેને જાણવાવાળું જે જ્ઞાન છે તેને અનિયતિ નહીં કીધું છે। એક પરમ પરિણામિક જે ભાવ છે તે જ આત્માનો નિયત સ્વભાવ છે। અવશમ આદિ જે ચાર ભાવ છે, અવશમ ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, આ જે ચાર ભાવ છે તે અન્ય સ્વભાવ રૂપ યોગ્યતા હોવાથી તે અન્ય સ્વભાવની યોગ્યતાથી થાય છે આ ચાર ભાવ। કારણ કે તે સદાય હંમેશા એક જેવા નથી રહેતા, અને પરમ પરિણામિક ભાવ સદાય એક રૂપે જ રહે છે।
આ અન્ય સ્વભાવ જ 5 સમવાયોમાં સ્વભાવ નામક સમવાય જાણવો જોઈએ. ત્રિકારી સ્વભાવ જે છે તે સામાન્ય કારણ છે, અને જે ક્ષણિક સ્વભાવ છે એ સમર્થ કારણ છે. ક્ષણિક સ્વભાવ તે સમર્થ કારણ, ત્રિકારી સ્વભાવ તે સામાન્ય કારણ છે. અને અવસમ આદિ જે 4 ભાવ છે તેને કાર્ય કીધું, જેઓને ભવિતવ્ય અથવા હોનાર પણ કહી શકાય. અને ભવિતવ્ય અથવા હોનાર પણ કહીએ છીએ. તે પર્યાય ત્રિકારી જે પ્રવાહક્રમ છે એનો સમયવર્તી અંશ છે, એને કારણે તે સ્વકાર છે. તે પર્યાયની ઉત્પત્તિમાં જે વીર્ય જે છે, પુરુષાર્થ છે, એની ઉત્પત્તિમાં જે વીર્ય એટલે કે જે પુરુષાર્થ થાય છે તે એક બીજા નંબરનો સમવાય છે. અને નિમિત્ત જે છે એટલે કે અનુકૂળ જે બાહ્ય પદાર્થ છે કાર્યમાં, તેને આપણે નિમિત્ત કીધું, 5મો સમવાય. તો ભવિતવ્ય આવ્યું, હોનાર આવ્યું, સ્વભાવ આવ્યું, પુરુષાર્થ આવ્યું અને નિમિત્ત આવ્યું. તો પર્યાય સ્વભાવને અનિયમિત કહેવાનો ઉદ્દેશ્ય શું છે કે પર્યાયોની પરિવર્તનશીલતા જે છે એ અપેક્ષાએ એને અનિયત સ્વભાવ કહેવામાં આવ્યો છે. એના ક્રમની અનિશ્ચિતતાને એની અપેક્ષા એને અનિયત નથી કીધો. ક્રમ તો નિશ્ચિત જ છે, પરંતુ જે પર્યાય છે તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે, તે અપેક્ષાએ એને અનિયત કહેવામાં આવ્યો છે. પર્યાયનો ક્રમ, એનો પ્રગટ થવાનો જે સ્વકાર છે એ તો સુનિશ્ચિત જ છે. તેમાં ક્યારે કેવું પરિવર્તન થશે એ બધું સુનિશ્ચિત છે. આ પ્રકારે અનિયત સ્વભાવ અને ક્રમબદ્ધ પર્યાયમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. એ પછી આપણે 28 અને 29 નંબરનો નહીં, સ્વભાવ નહીં અને અસ્વભાવ નહીં. આ 5 જોડકું જે છે તે ખરેખર સમવાયને આધારિત છે. તો સ્વભાવ નહીં અને અસ્વભાવ નહીંમાં કે આત્મદ્રવ્ય સ્વભાવ નહીંથી જેની અણી કોઈથી કઢાયેલી નથી, એવા તીક્ષ્ણ કાંટાની જેમ. કાંટાની ઉપરની જે અણી હોય ને એ કોઈએ કાઢી નથી, એ સ્વયં જ હોય છે. એમ એ પોતાના પ્રયત્નોને નિરર્થક કરવા વાળું છે. પોતાનો જે પ્રયત્ન છે કે સ્વભાવમાં ફેરફાર કરવાનો પ્રયત્ન ક્યારે પણ સાર્થક થતો નથી, તે નિરર્થક છે. તેથી તે પોતાના પ્રયત્નોને નિરર્થક કરવા વાળું છે. અને અસ્વભાવ નહીંથી જેની અણી લુહાર દ્વારા, જેની અણી જે તીર છે, તીરની અણી લુહાર દ્વારા કાઢી છે, તો જેની અણી લુહાર દ્વારા પ્રયત્નો કરીને કાઢવામાં આવી છે, એવા તીક્ષ્ણ બાણની જેમ પ્રયત્નોને સાર્થક કરવા વાળું છે. તો સ્વભાવ નહીં અને અસ્વભાવ નહીં. સ્વભાવ નહીંમાં કાંટાની અણી લીધી અને અસ્વભાવ નહીંમાં તીરની અણી લીધી. આત્માના ત્રિકારી સ્વભાવમાં એક એવી યોગ્યતા છે કે જેને સંસ્કારો અથવા પ્રયત્નો દ્વારા બદલી શકાતો નથી. આત્માનો જે ત્રિકારી સ્વભાવ છે એની અંદર એક એવી યોગ્યતા પડી છે કે જેને પ્રયત્નો કરો કે કોઈ સંસ્કારો દ્વારા તે બદલી નથી શકાતો. એટલે કે તે સંસ્કારોને કેવું કરે છે, તે સંસ્કારોને નિરર્થક કરે છે. આ યોગ્યતાને સ્વભાવ ધર્મ કીધું. અને તેને જાણવા વાળું જે જ્ઞાન છે, શ્રુત જ્ઞાનનો અંશ છે, તેને સ્વભાવ નહીં કહેવામાં આવ્યું. એ જ રીતે આત્માના પર્યાય સ્વભાવની એક એવી યોગ્યતા પડી છે કે જેને સંસ્કારિત કરી શકાય છે. એટલે કે જે પર્યાય થવા વાળી છે તેને અનુકૂળ પ્રયાસ પણ કરવામાં આવે. જે પર્યાય થવા વાળી છે એના અનુકૂળ પ્રયાસ પણ કરવામાં આવે છે. આ યોગ્યતાને અસ્વભાવ ધર્મ કીધું. અને તેને જાણવા વાળા શ્રુત જ્ઞાનના અંશને તેને અસ્વભાવ નહીં કીધું. કોઈ પણ વસ્તુનો મૂળ સ્વભાવ ક્યારેય બદલી શકાતો નથી. ચેતન છે તે ક્યારેય જડ નથી થતું, જડ છે તે ક્યારેય ચેતન નથી થતું, ભવ્ય જીવ છે તે અભવ્ય નથી થતો, અભવ્ય જીવ ભવ્ય નથી થતો. એટલે કે જેનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ, એને ક્યારેય બદલી શકાતો નથી. એટલે એને સંસ્કારિત કરી શકાતો નથી. માટે તે સંસ્કાર નિરર્થક છે, કાંટાની અણીની જેમ સ્વભાવ નહીંથી. બીજી રીતે મિથ્યા દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. આ અસ્વભાવ ધર્મનું સ્વરૂપ છે. જે પર્યાય છે તેને સંસ્કારિત કરી શકાય છે. મિથ્યા દ્રષ્ટિ જે છે તે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. તો એ એના અસ્વભાવ નહીં, એ પોતાની પર્યાયમાં એક એવી યોગ્યતા પડી છે કે જેની પર્યાયોને સંસ્કારિત કરી શકાય, સાર્થક કરી શકાય છે. અસ્વભાવ ધર્મ એટલે કે સંસ્કારોને સાર્થક કરવા વાળો જે ધર્મ છે એ પણ પર્યાયગત યોગ્યતા હોવાથી, એ પર્યાયગત યોગ્યતા રૂપ હોવાથી એ પણ એક સ્વભાવ રૂપ છે. એ પર્યાયગત યોગ્યતા છે, છતાં તે વસ્તુનો તો શું છે, તે સ્વભાવ છે. તથા આ ત્રિકારી સ્વભાવથી ભિન્ન બતાવવા માટે એને અસ્વભાવ ધર્મ કહેવામાં આવે.
કહેવામાં આવ્યો છે અસ્વભાવ ધર્મ. શેના માટે? ત્રિકારી સ્વભાવથી ભિન્ન બતાવવા માટે. છે તો પર્યાયગત આ જે યોગ્યતા છે તે પર્યાયગત યોગ્યતા રૂપ હોવાથી તેને પણ છે તો તે પણ સ્વભાવ ધર્મ, પરંતુ ત્રિકારી સ્વભાવથી ભિન્ન બતાવવા માટે એને અસ્વભાવ ધર્મ કહેવામાં આવ્યો છે. આ અસ્વભાવ નામનો એક સ્વભાવ પણ આત્માની અંદર વિદ્યમાન પડેલો છે. એક દ્રવ્ય ઉપર કોઈ અન્ય દ્રવ્યનો પ્રભાવ પડવાની વાત તો દૂર રહે, એક દ્રવ્ય ઉપર અન્ય દ્રવ્યનો પ્રભાવ પડવાની વાત તો દૂર રહે, પણ દ્રવ્યનો મૂળ સ્વભાવ પોતાની મલિન અને નિર્મલ પર્યાયથી પણ પ્રભાવિત થતો નથી. દ્રવ્યનો જે મૂળ સ્વભાવ છે, ગમે એટલું મિથ્યા દર્શન હોય તેનાથી પણ તે મલિન સ્વભાવ અથવા તો નિર્મલ પર્યાયથી પણ તે સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી. મૂળ સ્વભાવ એની મલિન પર્યાય હોય કે નિર્મલ પર્યાય હોય એનાથી તે પ્રભાવિત થતો નથી. આ જ સ્વભાવની યોગ્યતા છે. પર્યાયોને સંસ્કારિત કરી શકાય છે, એનો અર્થ એ નથી કે તેમાં પરિવર્તન કરી શકાય. પર્યાયને સંસ્કારિત કરી શકાય એનો અર્થ એમ નથી કે આપણે આપણી પર્યાયને ફેરવી શકીએ છીએ. પર્યાય તો પોતાના સુનિશ્ચિત રૂપમાં જ થાય છે, ક્રમબદ્ધ જ થાય છે. જે પર્યાય જ્યારે થાય છે ત્યારે તેને અનુરૂપ બાહ્ય પ્રયત્નો પણ થાય. જે પર્યાય જે રીતે થવાની હોય છે તે રીતે બાહ્ય અનુરૂપ પ્રયત્નો પણ થાય છે. મિથ્યા દર્શનનો અભાવ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની હોય તો બાહ્યમાં સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય, આપણા સ્વભાવનો આશ્રય હોય તો તે પ્રકારના પ્રયત્નો થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે આપણી પર્યાયને ફેરવી. પર્યાય તો એના સમયે જ થવાની છે. પર્યાય જે થવાની છે તે જ થવાની છે, પરંતુ જે રીતની પર્યાય થવાની હોય તેને અનુરૂપ બાહ્ય પ્રયત્નો પણ થાય છે, જેને અહીંયા આપણે સંસ્કાર શબ્દ દ્વારા કહેવામાં આવ્યું છે. આ રીતે સ્વભાવની અને અસ્વભાવનીને સમજ્યા. હવે કારની અને અકારની. આત્મદ્રવ્ય, એમાં આપણે કેરીનું એક્ઝામ્પલ લીધું હતું. આત્મદ્રવ્ય કારણીથી ગરમીના દિવસો પ્રમાણે પાકવાવાળા આમ્ર ફળની જેમ સમય ઉપર આધાર રાખવાની સિદ્ધિવાળું છે. ગરમીના દિવસોમાં કેરીનું ફળ જેમ સમય થશે ત્યારે તેની રીતે કાચી કેરી પાકી થશે. અને અકારણીથી કૃત્રિમ ગરમીમાં પકાવવામાં આવ્યું, કાર્બન નાખીને પકાવાય, કૃત્રિમ ગરમીમાં પકાવવામાં આવેલા આમ્રફળ સમાન સમય ઉપર આધાર ન રાખવાવાળી સિદ્ધિવાળું છે, એને અકાર નહીં કીધું. ફરીવાર, આત્મદ્રવ્ય કારણેથી ગરમીના દિવસો પ્રમાણે આમ્રફળ જે છે, કેરી જે છે તે સમય ઉપર આધાર રાખવાની સિદ્ધિ, જેમ સમય પૂરો થશે 10 દિવસ પછી કેરી પાકે તો એ સમય ઉપર આધાર રાખવાની સિદ્ધિવાળું છે. અને અકારણીથી કૃત્રિમ ગરમીથી પકાવવામાં આવે કાર્બન નાખીને તો એ આમ્રફળ સમાન તે સમય ઉપર આધાર ન રાખવાની સિદ્ધિવાળું છે. તો ભગવાન આત્મામાં કાર્યની સિદ્ધિ સમય ઉપર આધારિત છે, એટલે કે સમયની મુખ્યતાથી થાય એવી યોગ્યતા છે. તેમાં સમયની મુખ્યતાથી થાય એવી યોગ્યતા પડી છે, જેને આપણે કાર ધર્મ કહીશું. અને તે કાર સિવાય અન્ય સમવાયોની પ્રધાનતાથી કાર્ય સિદ્ધિની જે યોગ્યતા છે જેને આપણે અકાર ધર્મ કહીશું. એ કાર સિવાય, એ સમય સિવાય, એ કાર સિવાય અન્ય સમવાય, 5 સમવાય છે ને, બાકીના 4 સમવાયની પ્રધાનતાથી કાર્યની સિદ્ધિની જે યોગ્યતા છે તેને અકાર નહીં કહીશું. અકાર નહીં આપણે પણ કહીએ છીએ ને, કોઈનું મરણ નાની ઉંમરમાં થાય તો આપણે એને કહીએ અકાર મરણ. તો કે તે સમય ઉપર આધારિત નથી, બાકીના 4 સમવાય ઉપર આધારિત છે, માટે તેને ત્યાં અકાર નહીં કીધું. થાય છે તો તે પણ મૃત્યુનો સ્વકાર જ છે, એને અહીં અકાર ધર્મ કીધું છે. અન્ય સમવાયની પ્રધાનતાથી કાર્ય સિદ્ધિની જે યોગ્યતા છે તેને અહીં અકાર ધર્મ કીધું છે. અને તેને જાણવા વાળો જે જ્ઞાનનો અંશ છે, અનુક્રમે તેને કાર અને અકાર નહીં કહેવામાં આવ્યું છે. કારની માટે આપણે આમ્રફળનું ઉદાહરણ લીધું કે જેમાં પણ વૃક્ષને સિંચવું, ખાતર આદિ આપવું, એ બધા પ્રયત્ન તો કરવામાં આવે છે, પરંતુ તેને ગૌણ કરીને મુખ્યતઃ કારની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે કે આંબો પોતાના સમયમાં જ પાક્યો છે. આંબો જે ઝાડ વાવ્યું છે એના સમયે જ પાક્યો છે. ખરેખર તો ત્યાં પણ પ્રયત્ન તો થયો જ છે, ત્યાં ખાતર નાખ્યું, પાણી નાખ્યું, પરંતુ તેને ગૌણ કરીને ત્યાં સમય ઉપર એને આરોપ આપવામાં આવ્યો કે પોતાના સમયમાં જ પાક્યો છે. અકારણીને સમજવા માટે કૃત્રિમ ગરમીમાં રાખવામાં આવેલા આંબાનું ઉદાહરણ આપ્યું છે. કૃત્રિમ ગરમીમાં આવેલા આંબા પણ એક સાથે નથી પાકતા, આગળ પાછળ પાકે છે. એનો અર્થ શું થયો કે કૃત્રિમ ગરમી બધા જ આંબાને એક સરખી મળતી હોવા છતાં પોતપોતાની યોગ્યતા અનુસાર પોતપોતાના સ્વકારમાં જ આંબા પાકે છે. દરેક આંબાને ગરમી તો એક સરખી આપી કૃત્રિમ, પરંતુ
દરેક આંબા એક સાથે નથી પાકતા. એનો અર્થ શું થયો કે બધા આંબાને એક સરખી કૃત્રિમ ગરમી મળતી છતાં પોતપોતાની યોગ્યતા અનુસાર પોતપોતાના સ્વકારમાં એ આંબા પાકે છે. પરંતુ નિમિત્તને મુખ્ય કરીને, અહીંયા નિમિત્તને મુખ્ય કર્યું છે, એટલે જે કૃત્રિમ ગરમી આપી નિમિત્ત છે, તો નિમિત્તને મુખ્ય કરીને અને ત્યાં સમયને ગૌણ કરીને એટલે કે કારને ગૌણ કરીને કહેવામાં આવ્યું છે કે આંબા ગરમીથી પાક્યા. એ આ અકારનયના ઉદાહરણનું કથન છે. અકારનો અર્થ સમયની પૂર્વે કાર્ય થઈ ગયું એવું નથી. અકારનો અર્થ કે સમયની પૂર્વે કોઈનું મરણ વહેલું થયું તો કે અકારે મરણ થયું તો કે સમયની પૂર્વે કાર્ય થયું એવું નથી. અન્ય સમવાયોને કારથી ભિન્ન અકાર શબ્દથી સંબોધિત કરવામાં આવ્યું છે. અન્ય જે 4 સમવાય છે તેને કારથી ભિન્ન બતાવવા માટે અકાર શબ્દથી સંબોધિત કરવામાં આવે છે. સમયથી પહેલાનો શું અર્થ થાય થોડો વિચાર તો કરો કે જ્યારે પણ કાર્ય થશે ત્યારે કોઈને કોઈ સમય તો હશે. જ્યારે પણ કાર્ય થાય ત્યારે કોઈને કોઈ સમય તો હોય. સમય વગર તો કાર્ય નથી થતું. તો પછી તે સમય ઉપર જ થયું શા માટે ન માનવામાં આવે? તો તે સમય ઉપર જ થયું છે એમ શું કામ ન માનવામાં આવે? આપણે આપણી કલ્પના મુજબ તે કાર્યનો કોઈ સમય નિર્ધારિત કરી રાખ્યો તો કે આ માણસ 70-80 વર્ષ તો જીવે, 20 વર્ષે એક્સપાયર થઈ ગયો, તો કે સમયથી પહેલા એ આપણે આપણી કલ્પના મુજબ નક્કી કર્યું છે. એ કાર્ય થયું ત્યારે સમય તો હતો જ તે. તો કે આપણી કલ્પનામાં તે કાર્યનો કોઈ નિર્ધારિત સમય કરી નાખ્યો તો નક્કી, તે અપેક્ષાથી આપણે તેને સમયથી પહેલા અથવા તો સમયથી મોડેથી થયું એમ આપણે કહીએ છીએ. કોઈ કાર્ય સ્વકારમાં થાય અને કોઈ કાર્ય આગળ પાછળ થાય એવું હોતું નથી. કોઈ કાર્ય સ્વકારમાં થાય અને કોઈ કાર્ય આગળ પાછળ થાય એવું નથી. એક જ કાર્યમાં કારની મુખ્યતાથી કારણય અને અન્ય સમવાયની મુખ્યતાથી તેને અકારણય કહેવામાં આવ્યું છે. હવે પુરુષાકારણય અને દેવની 32 નંબર અને 33 નંબર. આત્મદ્રવ્ય પુરુષાકારણયથી જેને પુરુષાર્થ દ્વારા લીંબુનું ઝાડ એટલે કે મધપૂડો પ્રાપ્ત થાય છે, એને પ્રયત્ન કર્યો છે, પુરુષાર્થ કર્યો છે, તો લીંબુનું ઝાડ ઉગ્યું છે અને એને મધપૂડો પણ સાથે પ્રાપ્ત થયો. એવા પુરુષાર્થવાદી જેવા યત્ન સાધ્ય એટલે કે પ્રયત્નથી એને પ્રાપ્ત થયું છે. અને બીજો એક પુરુષ છે કે જેને દેવનયથી એટલે કે જેને પુરુષાર્થવાદી દ્વારા, પુરુષાર્થવાદીએ જે લીંબુનું ઝાડ અને મધપૂડો એને જે કર્યો હતો એને પ્રાપ્ત થયો હતો, તે પુરુષાર્થવાદીએ દેવવાદીને, દેવનય વાળા જે માણસ છે એને આપી દીધો. કે જેને વગર પ્રયત્ને જ અચાનક તે લીંબુનું ઝાડ અને મધપૂડો સાથે એની અંદર છુપાયેલું ઝવેરાત પણ પ્રાપ્ત થયું, માણેક પણ પ્રાપ્ત થયું. એવા દેવવાદીની જેમ અયત્ન સિદ્ધિ સાધ્યો વગર પ્રયત્ન એને પ્રાપ્ત થયું. તો એક પુરુષાર્થવાદી અને એક દેવવાદી. તો પુરુષાકારણય અને દેવનયની અપેક્ષા એ વાત છે. તો ભગવાન આત્માની દુઃખોની મુક્તિ યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય? આ પ્રશ્નનો જવાબ આપણને આ નહીંથી સમજી શકાય છે. ભગવાન આત્મામાં દુઃખોથી મુક્તિ, આપણને અનંત દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોની મુક્તિ યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય છે? ભગવાન આત્મામાં પોતાના અંતર્મુક્તિ, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતાને પુરુષાકાર ધર્મ કહે છે. પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરી તો મુક્તિની પ્રાપ્તિ થાય છે, દુઃખોથી મુક્તિ મળે છે, તેને પુરુષાકાર ધર્મ કીધો. અને તે જ સમયે સ્વસન્મુખ પુરુષાર્થ કર્યો, મુક્તિની પ્રાપ્તિ થઈ, તે જ સમયે કર્મક્ષયનું નૈમિતિક કાર્ય થવાની પણ યોગ્યતા છે. તે સમયે કર્મનો ક્ષય થવાનું, એવી નૈમિતિક કાર્ય થવાની યોગ્યતા પણ છે. જેને આપણે દેવ ધર્મ કહીએ છીએ, આપણે કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન નથી કર્યો, આપણે તો સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કર્યો, આપણને મુક્તિની પ્રાપ્તિ થઈ, પરંતુ તે સમયે કર્મનો ક્ષય થવાની એક યોગ્યતા છે, એને દેવનય કહેવામાં આવ્યું. આ બંને ધર્મોને જાણવાનું જ્ઞાન, શ્રુત જ્ઞાનનો અંશ, જેને પુરુષાકારણય અને દેવનય કહેવામાં આવ્યું. અહીંયા બંને ધર્મોને જુદા જુદા ઉદાહરણોથી આપણને સમજાવ્યું, પણ સિદ્ધાંતમાં એક જ કાર્યમાં બંને નય ઘટી થાય છે. એક જ કાર્ય છે એની અંદર જ બંને નય આવે છે. સપક શ્રેણીના પુરુષાર્થથી કેવળ જ્ઞાન થાય, સપક શ્રેણીના પુરુષાર્થથી કેવળ જ્ઞાન થાય એ પુરુષાકાર નયનું કથન છે. સપક શ્રેણીનો જીવે પુરુષાર્થ એટલે કે સ્વભાવ સન્મુખનો પ્રબળ પુરુષાર્થ કર્યો તો 7મા ગુણસ્થાનના સાતિશય અપ્રમદ દશામાં આવ્યો અને તેને ક્ષાયિક સમ્યક્ત્વ હોવાથી તે સપક શ્રેણી માંડીને ઉપસમ નો માંડી, ક્ષાયિક વાળો બંને શ્રેણી માંડી શકે,
પરંતુ એ જીવ સાતિશ્ય પ્રમદ દશામાં આવ્યો અને પોતાનો એવો સ્વભાવ સન્મુખનો પ્રબળ પુરુષાર્થ હતો જે સપક શ્રેણી ચડ્યો અને એના પુરુષાર્થથી એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ કેવું તે પુરુષાકાર નહીંનું કથન છે. અને નાનાવણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન થયું. જ્યારે કેવળ જ્ઞાનની જીવને પ્રાપ્તિ થઈ 13મા ગુણસ્થાનમાં, ત્યારે 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મનો ક્ષય થાય છે 3 પ્રકારના. મોહનીય કર્મનો 10મા ગુણસ્થાને ક્ષય થયો અને બાકીના 3 નાનાવણીય, દશનાવણીય અને અંતરાય તેનો 12મા ગુણસ્થાનના અંતે તેનો ક્ષય થયો. તો કે એક નાનાવણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન થાય છે એમ કેવું તે દેવનયનું કથન છે. આમાં પૂજ્ય ગુરુદેવશ્રીની નઈ પ્રજ્ઞાપન ઉપરની વાત પણ વિચારવા જેવી છે. કોઈને પુરુષાર્થથી મુક્તિ પ્રાપ્તિ થાય અને કોઈને ભાગ્યથી. આ રીતે ભિન્ન ભિન્ન આત્માની વાત નથી. એનો અર્થ એવો નથી બે અલગ અલગ આત્માની વાત છે કે ભાઈ આને તો પુરુષાર્થ કર્યો ત્યારે મુક્તિની પ્રાપ્તિ થઈ, આને તો નસીબથી મુક્તિની પ્રાપ્તિ થઈ, એમ વાત નથી. પ્રત્યેક આત્મામાં બંને ધર્મ અવિરોધપણે એક સાથે રહેશે. તેથી દેવનયની સાથે બીજા નયોની વિવિક્ષાનું જ્ઞાન પણ આપણને હોવું જોઈએ. ત્યારે દેવનયનું જ્ઞાન સાચું કહેવામાં આવશે. પુરુષાર્થથી મુક્તિ થઈ એમ ન કહીને કર્મોના નાશથી મુક્તિ થઈ કહેવાય કીધી અથવા તો દેવથી એટલે કે ભાગ્યથી મુક્તિ થઈ કેવી એ દેવ નહીં છે. પરંતુ તેમાં પણ ચૈતન્ય સ્વભાવના પુરુષાર્થનો સ્વીકાર તો છે જ. ફરીવાર પુરુષાર્થથી મુક્તિ નથી થઈ પરંતુ કર્મોના નાશથી મુક્તિ થઈ એવું જો કથન આવ્યું એટલે કે ભાગ્યથી મુક્તિ થઈ એ કેવું એ દેવનીનું કથન છે. પરંતુ તેની અંદર પણ પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે એના પુરુષાર્થનો સ્વીકાર તો સાથે છે જ. જે જીવને સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ હોય છે તેનું ભાગ્ય પણ તેવું હોય છે કે કર્મોનો પણ નાશ થઈ જાય છે. જેને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ તેનું ભાગ્ય પણ એવું કે એને કર્મનો નાશ થઈ જાય છે. કર્મનો નાશ કરવા માટે એને અલગ પુરુષાર્થ નથી કરવો પડતો કે પહેલા હું સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરું અને હું સપક્ષીણી માંડું ને પાછો બીજો પુરુષાર્થ કરું અને કર્મનો નાશ કરું, એમ અલગ પુરુષાર્થ નથી હોતો. કર્મોના નાશ કરવા માટે એને કોઈ અલગ પુરુષાર્થ નથી કરવો પડતો. આ સ્થિતિમાં એ અપેક્ષા ગ્રહણ કરવી કે કર્મોના નાશથી મુક્તિ થઈ તે દેવનયનું કથન છે અને પુરુષાર્થથી મુક્તિ થઈ એ પુરુષાકાર નયનું કથન છે. જોકે અહીંયા મુક્તિરૂપ કાર્યની ચર્ચા છે છતાં પણ બાહ્ય સંયોગ વિયોગમાં પણ એ વિષયમાં પણ આ નયનો પ્રયોગ સમજવો જરૂરી છે. બાહ્ય સંયોગની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા યોગ ઉપયોગ પ્રયત્નને વ્યવહારથી આપણે પુરુષાર્થ કહી છીએ, પરંતુ તેનાથી ઈષ્ટ સંયોગો મળે પ્રાપ્તિ થાય એવો કોઈ નિયમ નથી. કારણ કે સંયોગોની પ્રાપ્તિ જે છે તે ઉદયને આધીન છે. બાહ્ય પદાર્થના સંયોગ વિયોગમાં ઉપાદાન કારણ તો તે પદાર્થની તે સમયની યોગ્યતા છે. તેથી પુરુષાર્થ પણ તે પદાર્થોનો તેની અંદર છે. તે પદાર્થનો પુરુષાર્થ તેની અંદર છે. આપણો પ્રયત્ન તો આપણા કાર્યોની નિમિત્ત માત્ર છે. આપણો પ્રયત્ન તો એ કાર્ય એ સંયોગો પ્રાપ્ત થવામાં નિમિત્ત માત્ર છે, જેને આપણે ઉપચારથી પુરુષાર્થ કહી છીએ. આપણે તો પોતાના પ્રયત્ન રૂપી કાર્યનો વિકલ્પાત્મક પુરુષાર્થ કરીએ છીએ. એની અંદર આપણે એક એક્ઝામ્પલ લીધું હતું એ વખતે કે સૂર્યાસ ખડગની પ્રાપ્તિ કરવામાં આવેલા પદ્મ પુરાણમાં શંભુ કુમાર દ્વારા સૂર્યાસ ખડગની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પ્રયત્નોનું વર્ણન છે. તેને મંત્ર સિદ્ધિ કરી, બધું કર્યું શંભુ કુમારે, પરંતુ તેનો પ્રયત્ન નિરર્થક ગયો અને લક્ષ્મણને વગર કોઈ પ્રયત્નએ વગર કોઈ ઈચ્છાએ તે ખડગ પ્રાપ્ત થઈ ગયો. ઓલાએ ઘણા બધા પ્રયત્નો કર્યો, મંત્ર કર્યા, તંત્ર કર્યા, ઘણી એની સિદ્ધિ કરી, પરંતુ તેનો પ્રયત્ન નિરર્થક ગયો. પરંતુ લક્ષ્મણને વગર કોઈ પ્રયત્નએ વગર ઈચ્છાએ તે ખડગ પ્રાપ્ત થઈ ગયું. અને પાછું જોવા જેવું એ છે એ ખડગ જે એને પ્રાપ્ત થયું એ ખડગ શંભુ કુમારના મૃત્યુનું નિમિત્ત બન્યું. જે ખડગ માટે શંભુ કુમારે ઘણા પ્રયત્ન કર્યા તો એને મળ્યું નહીં, અને આને વગર પ્રયત્ન મળ્યું લક્ષ્મણને, અને એ જ ખડગ શંભુ કુમારના મૃત્યુનું નિમિત્ત પણ બન્યું. વર્તમાનમાં શુભાશુભ ભાવો દ્વારા બંધાયેલા પુણ્ય પાપ કર્મ સંયોગ વિયોગમાં દેવ એટલે કે ભાગ્ય બનીને આપણને ઉદયમાં આવે છે. જ્યારે કાર્ય થાય ત્યારે 5 સમવાય નિયમથી હોય જ છે. 5 સમવાય ત્યાં નિયમથી હોય જ છે. હવે ઈશ્વરની અને અનિશ્વરની 34 અને 35 એની અંદર 2 એક્ઝામ્પલ હતા. ઈશ્વર નયમાં આપણે લીધું હતું કે ધાવની દુકાને એટલે કે જે પારકી હોય સ્ત્રી, એ એની પાસે એ ધાવણ વધારે હોય
ને કોઈ સ્ત્રીને ધાવણ ન આવતું હોય તો એને ધવડાવે, તો એ ધાવની દુકાને જેને દૂધ પીવડાવવામાં આવે છે એવા મુસાફરના બાળકની જેમ પરતંત્રતાને ભોગવવાવાળું છે. અને અનિશ્વરનીય હરણને સ્વચ્છંદે પોતાની મરજીની માફક તે ફાડીને ખાઈ જવા વાળા સિંહની સમાન સ્વતંત્રતાને ભોગવનારું. અહીં વિચિત્રતા શું છે? જ્યાં પરતંત્રતાની વાત છે અહીંયા ઈશ્વરની વાત છે, અને સ્વતંત્રતાની વાત છે અહીંયા અનિશ્વરની વાત છે. આત્મામાં સ્વયં પરાધીનતા ભોગવવાની યોગ્યતા. આત્મા પોતે સ્વયં પોતાની ભૂલને કારણે પરને આધીન થાય છે, પોતે સ્વયં કર્મને આધીન થાય છે, જેને આપણે ઈશ્વર ધર્મ કીધું. પોતે સ્વયં થાય છે, કર્મ એને આધીન નથી કરતું, આપણે સ્વયં પરને આધીન થઈ છે, જેને ઈશ્વર ધર્મ કીધું. અને તેમાં સ્વયં સ્વાધીનતા ભોગવવાની યોગ્યતા છે, અને તેમાં સ્વયં સ્વાધીનતા ભોગવવાની પણ યોગ્યતા છે, જેને આપણે અનિશ્વર ધર્મ કીધું. ફરીવાર, આત્મામાં સ્વયં પરાધીનતા ભોગવવાની યોગ્યતા છે, જેને ઈશ્વર ધર્મ કીધું, અને સ્વયં સ્વાધીનતા ભોગવવાની પણ યોગ્યતા છે, જેને અનિશ્વર ધર્મ કીધું. અને આ બંને ધર્મોને જાણવા વાળા શુદ્ધ જ્ઞાનના અંશને ઈશ્વર નહીં અને અનિશ્વર નહીં કીધું. અહીંયા ઈશ્વર નહીંનો આપણે પ્રયોગ જોયો, વિચિત્ર અને દુર્લભ છે. ઈશ્વર શબ્દનો અર્થ તો આપણે શું, ઐશ્વર્યને ભોગવવાવાળો અથવા તો સર્વશક્તિમાન, સુપર પાવરમાં આપણે એને જાણીએ છીએ. પરંતુ અહીંયા તેને પરાધીનતા ભોગવવાની યોગ્યતાના રૂપમાં કહેવામાં આવ્યો છે. આમાં શું દ્રષ્ટિકોણ છે કે આ જીવ સ્વયં પોતાના સ્વાધીન સ્વભાવને ભૂલીને, આપણે પોતે પોતાના સ્વભાવથી સ્વયં ચ્યુત થઈ છે, પોતાના સ્વાધીન સ્વભાવને ભૂલીને સ્વયં પરાધીનતા ભોગવે છે. એટલે કે પર પદાર્થોને પોતાનો ઈશ્વર બનાવી લેશે, પોતે સ્વયં પર પદાર્થને પોતાનો કર્તા બનાવી લેશે, પર પદાર્થોને પોતાનો ઈશ્વર બનાવી લેશે. તેથી આવી પરાધીનતા અથવા આવી યોગ્યતાને ઈશ્વર ધર્મ કહેવામાં આવ્યો છે. દ્રવ્ય કર્મ, નો કર્મ એ આત્માને પરાધીન નથી કરતા, એ આ ઈશ્વર ધર્મથી સિદ્ધ થાય. આપણે સ્વયં એને આધીન થઈ છીએ. આત્મામાં સ્વયં પરાધીન થવાની યોગ્યતા છે, જેના કારણે તે પરાધીનતા ભોગવવામાં પણ આત્મા સ્વતંત્ર છે. પોતે સ્વયં પરાધીન થવાની યોગ્યતા છે, એને કારણે પરાધીન થવામાં પણ તે આત્મા સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય આદિ જે 4 દ્રવ્યો છે કે જેમાં શુદ્ધ પરિણમી રહી છે, એનામાં આવી સ્વયં એની અંદર આવી યોગ્યતા નથી. જીવ અને પૂતગલની વાત આવે છે. ખરેખર તો કોઈ દ્રવ્ય પરાધીન થઈ શકતું નહીં. વાસ્તવમાં જોઈએ તો કોઈ દ્રવ્ય પરાધીન નથી થતું, આત્મા પણ પરાધીન નથી થતો, છતાં પણ પોતાના વિકારી પરિણમનમાં સ્વયં પરાધીનતા ભોગવે છે. પોતે સ્વયં પોતાના સ્વભાવને ભૂલીને પરનું લક્ષ કરે છે, તો એનું વિકારી પરિણમન થાય છે. માટે તેના પોતાના વિકારી પરિણમનમાં તે સ્વયં પરાધીનતા ભોગવે છે. પરાધીનતા હોવાની યોગ્યતાથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય કર્મ જબરજસ્તીથી આત્માને વિકાર નથી કરાવતું. દ્રવ્ય કર્મ પરણે આત્માને વિકાર નથી કરાવતું. આ જીવમાં સ્વયં પરાધીન થઈને વિકાર થવાની યોગ્યતા પડી છે. આત્મામાં સ્વયં પરાધીન થઈને વિકાર થવાની યોગ્યતા પડી છે. કેવો પણ સંયોગ હોય, કેવો પણ કર્મનો ઉદય હોય, આત્મા પોતાનો સ્વરૂપનું લક્ષ્ય કરીને અતિન્દ્રિય આનંદ ભોગવવામાં તે સ્વતંત્ર છે. 7મી નરકમાં હોય, એવો સંયોગ હોય, એવો કર્મનો ઉદય હોય, છતાં પણ આત્મા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને અતિન્દ્રિય આનંદને ભોગવી શકે છે. એથી તે સ્વયં જ પોતાનો ઈશ્વર છે, અન્ય કોઈ તેનો ઈશ્વર નથી. આ યોગ્યતાને અનિશ્વર ધર્મ, સિંહ પોતે સ્વતંત્રપણે પોતાની મરજી અનુસાર તે હરણને ફાડીને ખાય છે, એવી સ્વતંત્રતાને ભોગવવાવાળો છે. એમ આત્મા પણ ગમે એટલી પ્રતિકૂળતા હોય, ગમે એટલો કર્મનો ઉદય હોય, પરંતુ પોતાના સ્વરૂપને લક્ષ્ય કરીને પોતાના સ્વભાવના આશ્રય અતિન્દ્રિય આનંદ ભોગવવામાં સ્વતંત્ર છે. સ્વયં જ પોતાનો ઈશ્વર છે, જેને આપણે અનિશ્વર ધર્મ કીધો. ઈશ્વર અને અનિશ્વર નહીંમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પણ આપણે થોડા વિચાર કરી લઈએ. પર્યાયમાં રાગદ્વેષ હોવાથી જેટલી પરાધીનતા છે તેનું જ્ઞાન ધર્મી જીવને રહે છે. પર્યાયમાં રાગદ્વેષ હોવાથી છે, 4થા, 5મા, 6ઠા ગુણસ્થાન આદિમાં પર્યાયમાં રાગદ્વેષ છે. બુદ્ધિની અપેક્ષાએ અબુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો 10મા ગુણસ્થાન સુધી છે. તો પર્યાયમાં રાગદ્વેષ હોવાથી જેટલી પરાધીનતા છે તેનું જ્ઞાન ધર્મી જીવને રહે છે. પરંતુ તે જ સમયે અંતરદ્રષ્ટિમાં આત્મામાં સ્વાધીન થવાની, આત્માની સ્વાધીન પ્રભુતાનું જ્ઞાન પણ જ્ઞાની જીવ ધરાવે છે.
જે સમયે એને રાગદ્વેષ હોવાથી જેટલી પરાધીનતા છે, પોતાની પર્યાયમાં અલ્પજ્ઞાતા છે, પોતાની પર્યાયમાં પામરતા છે, તેનું પણ જ્ઞાન છે, અને તે જ સમયે અંતરદ્રષ્ટિમાં આત્માની સ્વાધીનતાની પ્રભુતાનું પણ જ્ઞાન છે. કારણ કે ઈશ્વર નહીંની સાથે એ જ સમયે અનીશ્વર નહીં પણ એની સાથે અપેક્ષા તો પડેલી છે. જ્યાં પોતાના દ્રવ્ય સ્વભાવની ત્રિકારી ઈશ્વરતા ચૂક્યા વિના, પોતાના ત્રિકારી સ્વભાવથી ચૂક્યા વિના માત્ર પર્યાયની પરાધીનતા સંબંધી ઈશ્વરતા પરને આપે છે, ત્યાં તો તે ઈશ્વર નહીં સાચો છે. પોતાના સ્વભાવને ભૂલ્યા વગર માત્ર પર્યાયમાં મારે રાગ દ્વેષ છે, એ પર્યાયની પરાધીનતા સંબંધી ઈશ્વરતા મારે પરનો લક્ષ થવાથી મારી પર્યાયમાં રાગ દ્વેષ થયા છે, તે પરાધીનતા સંબંધી ઈશ્વરતા પરને આપે છે, ત્યાં સુધી તો તે ઈશ્વર નહીં સાચો છે. પરંતુ પોતાના સ્વભાવની ઈશ્વરતાને ભૂલીને માત્ર પરને જ ઈશ્વરતા પ્રદાન કરે તો તે ઈશ્વર નહીં પણ સાચો નથી. તે તો પર્યાયમાં મૂઢ હોવાથી તે પર્યાય દ્રષ્ટિવાળો છે, અથવા તો તે મિથ્યા દ્રષ્ટિ છે. આ પ્રમાણે 35, 34 અને 35 નહીં સમજ્યા. 36 અને 37 ગુણી નહીં અને અગુણી નહીં. અહીંયા સાક્ષી ભાવના હવે 3 નહીં આવે છે કે આત્મદ્રવ્ય ગુણી 3 જોડકા એટલે કે 6 નહીં. આત્મદ્રવ્ય ગુણી નહીંથી શિક્ષક દ્વારા શિક્ષા પ્રાપ્ત કરવા વાળા કુમારની સમાન ગુણગ્રાહી છે. શિક્ષક દ્વારા કોઈ સ્ટુડન્ટ શિક્ષા પ્રાપ્ત કરતો હોય તે પ્રમાણે તે ગુણગ્રાહી છે. અને અગુણી નહીંથી શિક્ષક દ્વારા શિક્ષા પ્રાપ્ત કરતો હોય કોઈ સ્ટુડન્ટ, તો તેને એના પેરેન્ટ્સ બેઠા બેઠા સાક્ષી ભાવે જોતા હોય, તો એને એ કુમારને જોવા વાળા પ્રેક્ષક એ પુરુષની સમાન કેવો છે? તે માત્ર સાક્ષી છે. તે કેવો છે? અગુણગ્રાહી છે, માત્ર સાક્ષી છે. ભગવાન આત્મામાં ઉપદેશ ગ્રહણ કરવાની યોગ્યતા છે, જેને ગુણી ધર્મ કીધો. ભગવાન આત્મામાં ઉપદેશ ગ્રહણ કરવાની યોગ્યતા છે, જેને ગુણી ધર્મ કીધો. અને ઉપદેશથી પ્રભાવિત ન થઈને તેમાં માત્ર જાણવાની યોગ્યતા છે. ઉપદેશથી પ્રભાવિત ન થાય, માત્ર જાણવાની જે યોગ્યતા છે, તેને અગુણી ધર્મ કીધો. અને આ બંને ધર્મને જાણવા વાળું જે જ્ઞાન છે, તેને ગુણી અને અગુણી નહીં કીધું. આ બંને ધર્મ પણ ઉપદેશ ગ્રહણ કરવો કે ન કરવા યોગ્યતા બતાવી. આ બંનેને શું બતાવ્યું? કે ઉપદેશ ગ્રહણ કરવો કે ન કરવાની યોગ્યતા બતાવીને શું કીધું? આત્માની પર્યાયની સ્વતંત્રતા ઘોષિત કરી. પર્યાયમાં એટલી સ્વતંત્રતા છે, ઉપદેશ ગ્રહણ કરવો કે મારે ઉપદેશ ગ્રહણ ન કરવો તે સિદ્ધ કરે છે. આપણે કોઈનો ઉપદેશ માનીએ કે ન માનીએ એટલા માટે આપણે સ્વતંત્ર છીએ. આપણે કોઈની વાત માની કે ન માની એટલા માટે આપણે સ્વતંત્ર છીએ. એ કોઈ આપણને એમાં બાંધી શકતા નથી. માટે તો દીપચંદજીએ કીધું કે તારી શુદ્ધતા ભી બળી ઓર તારી અશુદ્ધતા ભી બળી. તો કે કોઈ ઉપદેશ ગ્રહણ કરે તે, કોઈ ન પણ કરે, કોઈ કોઈની વાત માને તે અને ન પણ માને, એટલા માટે આપણે સ્વતંત્ર છીએ. કોઈ આપણને બાંધી શકતા નથી. આ બે નહીંનું કામ છે. ગુણી ધર્મરૂપ યોગ્યતા આપણને હિતોપદેશ ગ્રહણ કરવાનો અવસર પ્રદાન કરે છે. આ ગુણી ધર્મ જે છે, એ જે યોગ્યતા છે, આપણને ઉપદેશ ગ્રહણ કરે છે કરવાની યોગ્યતા જે છે, તે હિતોપદેશ ગ્રહણ કરવાની આપણને અવસર તક આપે છે. અને અગુણી ધર્મરૂપે જે યોગ્યતા છે, એ આપણને કુગુરુ આદિના ઉપદેશથી બચવાનો અવસર આપે છે. કુગુરુના ઉપદેશથી, જે લૂંટવાવાળા ગુરુ છે, એના ઉપદેશથી બચવાનો તક આપે છે. તો આ બંને ધર્મ ખૂબ જ અગત્યના છે. બંને યોગ્યતા આત્માની અંદર એક સાથે વિદ્યમાન પડેલી છે. એવી રીતે હવે આપણે 38 અને 39 નહીં, કરતું નહીં અને અકર્તું નહીં. આત્મદ્રવ્ય કરતું નહીંની જેમ, કરતું નહીંથી રંગારાની જેમ રાગાદી પરિણામોનો કરતા રંગારો હોય, એ સાડીને રંગતો હોય, તો એ પ્રમાણે તે રાગાદી પરિણામનો કરતા છે. અને અકર્તું નહીંથી પોતાના કાર્યમાં જે પ્રવૃત્ત છે રંગારો, એને જોવા વાળો કોઈ બીજો પુરુષ છે, એની જેમ તે સાક્ષી માત્ર છે. આમાં સાક્ષી ભાવ જ આવ્યો. આત્મા પોતાના રાગાદી પરિણામોને સ્વયં પોતાની યોગ્યતાથી કરે એવી યોગ્યતા પણ એને પડી છે, જેને આપણે કરતું ધર્મ કીધું. આત્મા પોતાના રાગાદી પરિણામોને સ્વયં પોતાની યોગ્યતાથી કરે એવી એક અંદર યોગ્યતા પડી, જેને આપણે કરતું ધર્મ કીધું. અને તે જ સમયે સ્વભાવ જે છે, તે રાગ દ્વેષ આદિ રૂપે ન થવાની યોગ્યતા પણ રાખે છે, જેને અકર્તું ધર્મ કીધો. આ બંને ધર્મોને જાણવા વાળું શ્રુત જ્ઞાનના અંશને કરતું અને અકર્તું નહીં કીધું. સમયસારમાં રાગાદીમાં એકત્વ બુદ્ધિને મિથ્યાત્વ કીધું છે. પરંતુ અહીંયા તો કઈ વાત છે? પરિણમન કરે શો કરતા.
જે પરિણમન કરે તે કરતા, એ પ્રમાણે જ્ઞાનીને રાગનો કરતા બતાવવામાં આવ્યો છે. પરિણમન કરે તો કરતા. રાગ દ્વેષ આદિની એકત્વ બુદ્ધિને મિથ્યાત્વ કીધું સમયસારમાં, પરંતુ અહીં અત્યારે એ વાત નથી. અહીં શું છે? પરિણમન કરે શો કરતા. તો જ્ઞાની જીવ પણ એને પણ પરિણમન કરે છે તો એને રાગનો કરતા બતાવવામાં આવે છે. સાથે જ ભેજ્ઞાન એને છે સહજપણે, માટે તે અકર્તા પણ છે. તેથી એમ કહી શકાય કે જ્ઞાની જે છે તે દ્રષ્ટિની અપેક્ષાએ, એટલે કે શ્રદ્ધાની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો અકર્તા છે. જ્ઞાની જે છે તે દ્રષ્ટિની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ વિકારી પરિણમનનો અકર્તા છે, અને જ્ઞાનની અપેક્ષાએ તે કરતા છે. જ્ઞાનની અપેક્ષાએ તે તેનો કરતા છે. આ રીતે અલગ અલગ અપેક્ષાથી બંને ધર્મ આત્મામાં એક સાથે ઘટિત થાય છે. જ્ઞાન સ્વભાવ રાગદ્વેષાદિ રૂપે નથી થતો, તેથી તેની અપેક્ષાએ આત્મા અકર્તા છે. જે જ્ઞાન સ્વભાવ છે તે ક્યારે રાગદ્વેષાદિ રૂપે નથી થતો, તેથી તેની અપેક્ષાએ આત્મા કેવો છે? અકર્તા જ છે. અજ્ઞાનીને પણ અલગ અલગ અપેક્ષાથી કરતા અકર્તા જોઈ શકાય છે. જો કે અજ્ઞાનીને નહીં નથી, એને તો નૈયાભાસ છે, છતાં પણ જ્ઞાની જે છે તે અજ્ઞાનીને નઈ દ્રષ્ટિથી જાણે છે. તે રાગદ્વેષાદિ રૂપે પરિણમે તો છે જ, અજ્ઞાની પણ. જ્ઞાની પણ પરિણમે છે, માટે તો આપણે એને એનો કરતા કીધો. પરંતુ અજ્ઞાની પણ રાગદ્વેષાદિ રૂપે પરિણમે, પરંતુ ત્યાં તેને એકત્વ બુદ્ધિ પણ સાથે કરી રહ્યો છે. તેથી તે શ્રદ્ધાની અપેક્ષાએ પણ કરતા છે અને જ્ઞાનની અપેક્ષાએ પણ કરતા છે. દ્રષ્ટિની અપેક્ષાએ પણ કરતા છે અને જ્ઞાનની અપેક્ષાએ પણ. અજ્ઞાની જીવ તે રાગદ્વેષાદિનો કરતા છે. જ્ઞાની જીવ છે તે દ્રષ્ટિની અપેક્ષાએ રાગનો કરતા નથી, જ્ઞાનની અપેક્ષાએ કરતા કીધો. પરંતુ અજ્ઞાની જીવ તો શ્રદ્ધા અને જ્ઞાન બંનેની અપેક્ષાએ રાગદ્વેષાદિનો કરતા છે. પરંતુ તે જ સમયે જો શુદ્ધ નૈની દ્રષ્ટિએ જોઈ તો એનો જે ત્રિકારી સ્વભાવ જે છે તે રાગદ્વેષાદિને સ્પર્શતો પણ નથી, માટે તે અજ્ઞાની પણ એ અકર્તા છે. તે જ સમયે એને જો પરમ શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી જોઈએ તો એનો જે ત્રિકારી પરંપરાનામિક જે સ્વભાવ છે એ રાગદ્વેષાદિને સ્પર્શતો પણ નથી, તેથી તે પણ અકર્તા છે. સમયસારમાં 320 ગાથામાં આત્માને ચક્ષુ સમાન બતાવ્યો છે, તેઓ રાગદ્વેષાદિ બધી પર્યાયનો અકર્તા અથવા તો તેને જ્ઞાતા કીધો છે. આ કથન ભિન્ન ભિન્ન અપેક્ષાથી જ્ઞાની ઉપર પણ લાગે અને અજ્ઞાની ઉપર પણ લાગુ પડી શકે છે. અગુણી નહીમાં, અગુણી નહીં આગળ આપણે સમજ્યા, એમાં આત્માને માત્ર ઉપદેશનો સાક્ષી કીધો હતો, અને અહીંયા પોતાની અંદર થવા વાળા રાગદ્વેષ આદિ ભાવોનો સાક્ષી કહેવામાં આવ્યો છે. અગુણી નહીમાં ઉપદેશનો સાક્ષી કીધો, અને અહીંયા પોતાની અંદર ઉત્પન્ન થવા વાળા વિકારી પરિણમનનો સાક્ષી કહેવામાં આવ્યો. અને હવે આગળનું જે જોડકું છે એમાં અપ્રોક્ત નહીમાં પોતાના સુખ દુઃખનો સાક્ષી કહેવામાં આવ્યો છે. એનું તાત્પર્ય શું થયું કે આત્માનો સ્વભાવ તો બધા પદાર્થોને સાક્ષી ભાવથી માત્ર જાણવા વાળો છે. બધા પદાર્થોને માત્ર સાક્ષી ભાવથી જાણવા વાળો છે. હવે આગળનું 40 અને 41 નંબરનો નહીં, ભોગતું નહીં અને અભોગતું નહીં. એની અંદર ભોગતું નહીંથી હિતકારી અને અહિતકારી અનાજને અન્નને રાખવા વાળા રોગી સમાન સુખ દુઃખ આદિનો ભોગતા છે, અને અભોગતું નહીંથી હિતકારી અને અહિતકારી અન્નને ખાવા વાળા રોગીને કોઈ વૈદ્ય જોતો હોય એ જોવા વાળા વૈદ્યની જેમ તે માત્ર સાક્ષી છે. ભોગતું નહીંથી આત્મદ્રવ્ય હિતકારી અને અહિતકારી, જે ખાવા જેવું અનાજ છે તે અને ન ખાવા જેવું અનાજ છે, એને ખાવા વાળો જે રોગી છે એ રોગીને પણ જે સુખ દુઃખ થાય છે તે એનો તે ભોગતા છે. અને તેને અભોગતું નહીંથી તેને જોવા વાળો વૈદ છે, એને કોઈ ફરક નથી પડતો, તે એનો સાક્ષી છે. એવી રીતે ભગવાન આત્મામાં એક એવી યોગ્યતા છે કે તે પોતાની ભૂલથી પોતાની અંદર ઉત્પન્ન થવા વાળા સુખ દુઃખ અથવા હર્ષશોકને ભોગવે છે. પોતાની ભૂલથી પોતે અપરાધ કરે છે તો પોતાની અંદર ઉત્પન્ન થતા સુખ દુઃખને હર્ષશોકને ભોગવે છે, અર્થાત વેદન કરે છે. તેને આપણે ભોગતું ધર્મ કીધો. અને એક એવી યોગ્યતા પણ છે કે જેથી પોતાનામાં ઉત્પન્ન થવા વાળા સુખ દુઃખ અને હર્ષશોકને તે ભોગવતો પણ નથી, માત્ર સાક્ષી ભાવથી જાણે. જ્ઞાની માત્ર સાક્ષી ભાવથી જાણે, એને અનુકૂળ સંયોગોમાં રાગ નથી થતો, પ્રતિકૂળ સંયોગોમાં દ્વેષ નથી થતો, માત્ર વિતરાગ ભાવે મધ્યસ્થ ભાવે સાક્ષી ભાવે તેને જાણે છે, દેખે છે. આ યોગ્યતાને અભોક્તૃત્વ ધર્મ કીધો. આ ભોક્તૃત્વ અને અભોક્તૃત્વ ધર્મને જાણવા વાળા શ્રુત જ્ઞાનનો અંશ છે, તેને આપણે ભોગતું નહીં અને અભોગતું નહીં કહેવામાં આવ્યું. કરતું નહીં અને અકર્તું નહીંમાં જેટલી વાત કરી એ બધી વસ્તુ અહીં ભોગતું અને અભોગતું નહીંમાં સમજી લેવી.
જ્ઞાનીને પણ ચારિત્રની કમજોરીને કારણે પુણ્ય પાપના ઉદયમાં સુખ દુઃખનું વેદન હોવા છતાં જ્ઞાનીને પણ ચારિત્રની પોતાના ચારિત્ર મોહનીયના ઉદયને કારણે પોતાનામાં અસ્થિરતા રાગની અસ્થિરતાને કારણે પોતાના પુરુષાર્થની અસ્થિરતાને કારણે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને પુણ્ય પાપના ઉદયમાં સુખ દુઃખનું વેદન થવા છતાં પણ તે સુખ દુઃખને પરાશ્રિત પરિણામ જાણીને તે સુખ દુઃખને પરને આશ્રિત પરિણામ જાણીને પોતાના સ્વરૂપને તે સમયે પણ તેનાથી ભિન્ન જાણે છે, કેમ કે સહજ ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. આ ભેદ જ્ઞાન એનું નામ જ સાક્ષી ભાવ છે, જેના બળથી તે સુખ દુઃખને ભોગવતા નથી. તે સમયે પણ તે તેના કેવો છે? માત્ર જ્ઞાતા જ છે. ગુણી અગુણી, કરતું અકર્તું, ભોગતું અભોગતું, આ છએ નયના માધ્યમથી એનું સ્વરૂપ આપણે જો વિચારીએ તો ભગવાન આત્મા ગુણી નહીથી ગુણગ્રાહી છે, અગુણી નહીથી એટલે કે ઉપદેશને ગ્રહણ કરવા વાળો છે, અગુણી નહીથી ગુણગ્રાહી નથી એટલે કે માત્ર સાક્ષી ભાવથી જોવા જાણવા વાળો છે, કરતું નહીથી પોતાની અંદર ઉત્પન્ન થવા વાળા રાગદ્વેષાદી ભાવનો કરતા છે, અકર્તું નહીથી તેનો કરતા નથી, માત્ર સાક્ષી ભાવથી જોવા જાણવા વાળો છે. એ જ રીતે ભોગતું નહીથી પોતાની અંદર ઉત્પન્ન થતા સુખ દુઃખ નહીથી ભોગવે છે, અને અભોગતું નહીથી પોતાની અંદર ઉત્પન્ન થતા સુખ દુઃખનો પણ ભોગતા નથી, માત્ર સાક્ષી ભાવથી કેવો છે? જાણવા દેખવા વાળો જ છે. આ રીતે આ છ નહીં એટલે કે 3 જોડકા સાક્ષી ભાવને લગતા છે. હવે 42 અને 43, હવે આ જે બાકીના 42, 43, 44, 45, 46 અને 47 તે અધ્યાત્મ નહીં છે. તો કે ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. આત્મદ્રવ્ય ક્રિયા નહીંથી જેમ થાંભલા સાથે ભટકાવાથી માથું ફૂટી ગયું, કોઈ બહાર નીકળો મંદિરે, જીન મંદિર દર્શન કરવા ગયો અને અચાનક થાંભલા સાથે ભટકાણો તો એનું માથું ફૂટી ગયું. તો માથું ફૂટ્યું તો એની અંદર જે લોહીનો વિકાર હતો ને એને કારણે એની દ્રષ્ટિ ચાલી ગઈ હતી. તો માથું ફૂટ્યું તો એ લોહીનો વિકાર રૂપી જે લોહી હતું એ નીકળી ગયું તો એની દ્રષ્ટિ પાછી પ્રાપ્ત થઈ ગઈ, તેને નિધાન મળી ગયું એટલે કે દ્રષ્ટિ પ્રાપ્ત મળી. આટલું જ નથી પણ એને એ સમયે તેને અંદરથી મળેલો ખજાનો પણ મળી જાય છે. એવા આંધ્રા પ્રજ્ઞાચક્ષુ સમાન અનુષ્ઠાનની પ્રધાનતાની સાધવાવાળી સિદ્ધિવાળું છે. અને જ્ઞાન નહીંથી મુઠ્ઠીભર ચણા આપીને ચિંતામણી રત્ન ખરીદી લેશે. એ આપણે એક્ઝામ્પલથી સમજાતા કે કોઈ કઠિયારો છે, જંગલમાં ગયો અને એને ચમકતો પથ્થર મળ્યો એટલે કે એને તેમ માન્યું કે આ પથ્થર છે તો હું જઈને વેપારી પાસે જઈને એ જે મને આપે એમાં હું આ મારા ઘરનું અનાજ લઈ આવું. તો તે જાય છે કે હું આમને 2 મુઠ્ઠી ચણાથી તો ઓછું આ તમને નહીં આપું. એને તો આની કોઈ કિંમતની ખબર નથી. તો વેપારીએ સમજી ગયો એટલે એને પહેલા એમ કીધું કે 1 મુઠ્ઠીથી વધારે હું તમને નહીં આપી શકું. તો કે સારું, 1 મુઠ્ઠીમાં તમે લઈ લો. ઓલાને એમ થયું કે સાવ જશે તો 1 મુઠ્ઠી ચણામાં તે હીરો જે ઝવેરાત હતું, જે ચમકતો પથ્થર હતો કિંમતી અમૂલ્ય, તે એને ખરીદી લીધો. તો તે રત્ન ખરીદવાવાળા ઘરના ખૂણામાં, એ તો ઘરના ખૂણામાં બેઠો તો વેપારી, એની વિવેકની પ્રધાનતાથી એટલે જ્ઞાનની પ્રધાનતાથી તે સિદ્ધિવાળું છે. તેમ ભગવાન આત્મામાં કાર્ય સિદ્ધિની યોગ્યતા અનુષ્ઠાનપૂર્વક જેને ક્રિયાધર્મ કીધી છે, આ રીતે જ્ઞાન દ્વારા કાર્ય સિદ્ધિની યોગ્યતા છે જેને જ્ઞાન ધર્મ કીધો, અને તેને અને બંનેને જાણવાવાળું જે જ્ઞાન છે તેને ક્રિયા નહીં અને જ્ઞાન નહીં કહેવામાં આવ્યું. ફરીવાર ભગવાન આત્મામાં કાર્ય સિદ્ધિની યોગ્યતા છે તેને ક્રિયાધર્મ કીધો. એ જ રીતે જ્ઞાન દ્વારા કાર્ય સિદ્ધિની યોગ્યતા છે જેને જ્ઞાન ધર્મ કીધો, અને બંનેને જાણવાવાળું જે જ્ઞાન છે તેને ક્રિયા નહીં અને જ્ઞાન નહીં કહેવામાં આવે. અહીંયા ક્રિયાનો અર્થ જડની ક્રિયાથી નથી. સાધક દશામાં થવા વાળા શુભ ભાવને ક્રિયા કહેવામાં આવી. છદ્મસ દશામાં થવા વાળા સહચર શુભ ભાવને ક્રિયા કહેવામાં આવી છે, કારણ કે તેમાં વ્રત, શીલ, સંયમ આદિ બાહ્ય ક્રિયામાં નિમિત્ત થાય છે. તે વ્રત, શીલ, સંયમ આદિ બાહ્ય ક્રિયામાં નિમિત્ત થાય છે. એ રીતે જ્ઞાનનો ઉદ્દેશ્ય છે રત્નત્રય રૂપી શુદ્ધ પરિણીતિ છે. રત્નત્રય રૂપી શુદ્ધ જે પરિણીતિ છે તે જ્ઞાનનો ઉદ્દેશ્ય છે, માત્ર બહિર્લક્ષિક સંયોગક્ષમ જ્ઞાનની વાત નથી. કોઈને શુભ ભાવથી મોક્ષ થાય છે અને કોઈને રત્નત્રય રૂપ શુદ્ધ ભાવથી મોક્ષ થાય એમ વાત નથી. સાધકને નિશ્ચય રત્નત્રયની સાથે થવા યોગ્ય શુભ ભાવ હોય છે એ બતાવવાનો ઉદ્દેશ છે. સાધકને નિશ્ચય રત્નત્રયની સાથે સાથે રસ્તામાં ભૂમિકા અનુસાર સહચર શુભ ભાવ હોય છે. તેને ક્રિયાનીથી એટલે કે શુભ ભાવ તથા મહાવ્રત આદિની ક્રિયાની પ્રધાનતાથી કથન થાય છે.
કે મહાવ્રત આદિ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ કે જેને મહાવ્રત આદિ એને શુભ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થઈ, પરંતુ ત્યાં તેને શુભ ભાવની પ્રધાનતાની કથન કરવામાં આવ્યું છે. અને ત્યાં તો મુખ્યત્વે તો પોતાના સ્વભાવના આશ્રય શુદ્ધિની ઉત્પત્તિ વૃદ્ધિ થઈ અને પૂર્ણતાની પ્રાપ્તિ થઈ છે. અહીંયા પ્રધાનતા શબ્દનો પ્રયોગ એટલા માટે જ કરાયો છે કે ત્યાં ગૌણતા રૂપે બીજું કારણ છે. શુભ ભાવની પ્રધાનતાથી એટલે કે સાથે બીજું ગૌણ રૂપે ત્રિકારી સ્વભાવનો આશ્રય કારણ તો વિદ્યમાન છે. ક્રિયાનીમાં અનુષ્ઠાનની પ્રધાનતા બતાવી એટલે કે શુભ ભાવની પ્રધાનતા બતાવી. તેનો અર્થ એમ નીકળ્યો કે ગૌણ રૂપથી તે જ સમયે સમ્યક જ્ઞાન રૂપ વિવેક પણ હાજર પડેલો છે. શુભ રાગની પ્રધાનતાથી સિદ્ધ થાય છે એવું ક્રિયાનીથી જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે જ સમયે એ જ્ઞાન પણ સાથે જ રહેશે કે તે કારમાં ગૌણરૂપી શુદ્ધતા પણ વિદ્યમાન પડેલી છે, શુદ્ધ પરિણીતિ પણ વિદ્યમાન પડેલી છે એવું જ્ઞાન અંતરમાં હોય છે. ત્યારે તે ક્રિયાનીને સાચો ક્રિયાની કહેવામાં આવ્યો. આગળ 44 અને 45 વ્યવહારની અને નિશ્ચયની. આત્મદ્રવ્ય વ્યવહારનીતિ અન્ય પરમાણુની સાથે બંધાવાવાળું અને તેનાથી છૂટવાવાળું. એક પરમાણુ એ ક્યારે બંધાય નહીં. એકથી વધારે એટલે કે 2 અથવા 2 થી વધારે પરમાણુ ભેગા થાય અથવા છૂટા પડે. ભેગા થાય તો બંધાણા, છૂટા પડે તો છૂટા પડ્યા. તો 2 ભેગા થયા તો આપણે સ્કંદ કહીએ છીએ, છૂટા પડે તો પાછું પરમાણુ થાય છે. તો અન્ય પરમાણુની સાથે વ્યવહારનીતિ આત્મદ્રવ્ય અન્ય પરમાણુની સાથે બંધાવાવાળું અથવા તો તેનાથી છૂટવાવાળું પરમાણુ સમાન આત્મદ્રવ્ય બંધ અને મોક્ષમાં દ્વૈતનું અનુસરણ કરવાવાળો છે. દ્વૈતનું અનુસરણ કરવાવાળો છે. અહીં બંધ અને મોક્ષ એવા 2 ભેદ છે માટે દ્વૈત નથી કીધું, પણ આત્મા અને કર્મની અપેક્ષાએ તે વાત બતાવવામાં આવી છે. નિશ્ચય નીતિ બંધ અને મોક્ષને યોગ્ય આત્મદ્રવ્યની વાત છે. હવે પરમાણુની વાત છે. સ્નિગ્ધ અને વૃક્ષ ગુણરૂપથી પરિણમન થવાવાળા પરમાણુ સમાન બંધ અને મોક્ષમાં અદ્વૈતનું અનુસરણ કરવાવાળો છે. ખરેખર તો પરમાણુનો જેવો સ્નિગ્ધ સ્વભાવ છે, એનો જેવો વૃક્ષ સ્વભાવ છે, જેને કારણે તે પોતે સ્વયં બંધાય છે. એમાં અન્ય પરમાણુ આવી જાય એ નિમિત્ત રૂપે છે. એ નિશ્ચયની વાત છે. વ્યવહારનીતિ અને અન્ય પરમાણુ સાથે તે બંધાય છે અને છૂટું પડે છે. એટલે ભગવાન આત્મામાં એક એવી યોગ્યતા છે કે જેનાથી તેને બંધ અથવા મોક્ષ પર્યાયને કર્મની સાપેક્ષતાથી એટલે કે દ્વૈત ભાવથી જોઈ શકાય. આ યોગ્યતાને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. આત્માની અંદર એક એવી યોગ્યતા કે જેને બંધ અને મોક્ષ પર્યાયને કર્મની સાપેક્ષતાથી જોઈ શકાય છે. આ યોગ્યતાને વ્યવહાર ધર્મ કીધો. અને આનાથી વિરુદ્ધ એક એવી યોગ્યતા છે કે જેનાથી બંધ અને મોક્ષ પર્યાયને કર્મથી નિરપેક્ષ એટલે કે અદ્વૈત ભાવના રૂપમાં જોઈ શકાય. આ યોગ્યતા નિશ્ચય ધર્મ કીધો. આ બંનેને જાણવાવાળા શ્રુત જ્ઞાનના અંશને વ્યવહારની અને નિશ્ચયની કહેવામાં આવ્યો. અહીંયા બંધ અને મોક્ષ પર્યાયોને કર્મની સાપેક્ષતાથી કેવી તેને વ્યવહારની કીધો, અને કર્મની નિરપેક્ષતાથી જોવું તેને ત્યાં નિશ્ચય ધર્મ કહેવામાં આવ્યો. આત્મા કર્મોથી બંધાયેલો છે અને કર્મોથી છૂટો છે એમ કહેવામાં પદ્રવ્યની અપેક્ષા આવે છે. તેથી બંને અવસ્થામાં દ્વૈત ઊભો થાય છે. આત્મા બંધાય એટલે કે સંસાર દશા, તેમાં આત્મા કર્મથી બંધાણો. મોક્ષ તો કર્મથી છૂટો પડ્યો, મુક્ત થયો, તો એ બંનેમાં પરની અપેક્ષા આવે છે પદ્રવ્યની, માટે ત્યાં તેને દ્વૈત ઊભો થયો. અભેદ આત્મામાં બંધ મોક્ષનો ભેદ કરવો એ પણ દ્વૈત છે, પરંતુ એ અહીંયા વિવિક્ષા નથી. અહીંયા તો કર્મથી બંધાવો કે છૂટાવાની વાતને દ્વૈત કહેવામાં આવ્યો છે. ભગવાન આત્મા સ્વયં પોતાની યોગ્યતાથી બંધાય અથવા પોતાની યોગ્યતાથી મુક્ત થાય છે. એટલે કે પરમાણુની સ્નિગ્ધતા અને વૃક્ષતા સમાન આત્મામાં પણ બંધાવાની કે છૂટવાની પોતાની યોગ્યતા છે. તેને બંધ અથવા મુક્તિમાં કર્મની અપેક્ષા નથી. આ રીતે બંધ અને મોક્ષને સ્વાધીન જોવા તે નિશ્ચયની છે. પ્રવચન સારમાં 16 નંબરની ગાથામાં આત્માને સંસાર અથવા મુક્ત અવસ્થામાં સ્વયંભૂ કીધો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની નઈ પ્રજ્ઞાપનની વાત લઈએ. અહીંયા જે એમ કહેવામાં આવી રહ્યું છે કે નિશ્ચયનીતિ આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતનું અનુસરણ કરવાવાળો છે. તેમાં આત્માનો ત્રિકારી સ્વભાવ જે છે તે દ્રષ્ટિનો વિષય છે. એને ન લેતા અહીંયા તો બંધ મોક્ષ પર્યાયમાં એકલો આત્મા જ પરિણમે છે. એ રીતે એકલા આત્માની અપેક્ષાએ બંધ અને મોક્ષ પર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ પર્યાયમાં પણ
એકલો આત્મા જ પરિણમિત થાય છે અને મોક્ષ પર્યાયમાં પણ એકલો જ આત્મા પરિણમિત થાય છે. આ રીતે બંધ અને મોક્ષ પર્યાય નિરપેક્ષ છે. માટે આત્મા બંધ અને મોક્ષમાં અદ્વૈતનું અનુસરણ કરવાવાળો છે એવો ભગવાન આત્મામાં એક ધર્મ છે. છેલ્લું અશોધની અને શોધની. એમાં ગઈકાલે આપણે વાત આવી ગઈ હતી. અશોધનીથી ઘડા રામપાત્રની માફક વિશિષ્ટ માટી માત્રની જેમ તે શોપાધિ એટલે કે ઉપાધિ જઈ સ્વભાવવાળો છે, અને શોધનીથી માટીની જેમ નિરુપાધિ એટલે કે ઉપાધિ રહિત સ્વભાવવાળો છે. એટલે કે ભગવાન આત્મામાં વિકારી ભાવરૂપે પરિણમિત થવાની એક યોગ્યતા, જેને આપણે અશુદ્ધ ધર્મ કીધું. પરંતુ વિકારી ભાવરૂપે પરિણમન હોવા છતાં પણ સદાય એક રૂપે રહેવાવાળો પણ એની અંદર સ્વભાવ છે, જેને શુદ્ધ ધર્મ કીધો. હવે એમાં એક અગત્યની વાત યાદે જયંતિભાઈએ પણ લખી છે કે જો આ પ્રકારનો અશુદ્ધ ધર્મ જો ભગવાન આત્માની અંદર ન હોત, તો ભગવાન આત્મામાં સ્વયંનો જો અશુદ્ધ ધર્મ ન હોત, તો અનંત પદ્રવ્ય ભેગા થઈને પણ આત્મામાં વિકાર ઉત્પન્ન ન કરાવી શકે. તો નિગોદથી લઈને 14 ગુણસ્થાન સુધી જે ઉપાધિ ભાવ, વિકાર ભાવ, ઉદય ભાવ, ઔપશમિક ભાવ આદિ જે સંસાર ભાવ થાય છે, તેને આત્મા સ્વયં જ ધારણ કરે છે, કારણ કે અશુદ્ધ નૈતિ આત્માનો આવો જ સ્વભાવ છે. આ રીતે શુદ્ધની અને અશુદ્ધની ટૂંકમાં આપણે ટોટલ નૈષ ચક્ર જે સમજી રહ્યા છે, એમાં સૌથી પહેલું ચાલુ થયું વ્યવહારની અને નિશ્ચયની. વ્યવહારનીના 4 ભેદ જોયા. વ્યવહારની અંદર આપણે જોયું, બોલો કોઈને યાદ હોય તો, વ્યવહારનીના 4 ભેદ અને નિશ્ચયનીના 4 ભેદ બોલો. બોલો જયંતિભાઈ, વ્યવહારનીના 4 ભેદ ક્યાં? સદભૂત વ્યવહારની, અસદભૂત વ્યવહારની, પછી અનૌપચારિક એટલે બોલો, પછી સદભૂતના 2, ઉપચારિત અને અનૌપચારિક. અસદભૂતના 2, ઉપચારિત અને અનૌપચારિક. હવે નિશ્ચયનીમાં આપણે ટોટલ 2 ભેદ, શુદ્ધ નિશ્ચયની, અશુદ્ધ નિશ્ચયની. અશુદ્ધ નિશ્ચયની તો 1 બરાબર. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ હતા, એકદેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. પછી આપણે જોયું હતું દ્રવ્યાર્થિકની. તો દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ જોયા હતા. કેટલા ભેદ જોયા હતા? દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ જોયા હતા. નામ યાદ હોય તો બોલો, નહીં તો હું બોલી જાઉં. દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ બોલો. તો ખરેખર તો 6 ભેદ હતા. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અન્વય દ્રવ્યાર્થિક નહીં, સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, પદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, અને પરમ ભાવ ગ્રાહિક દ્રવ્યાર્થિક નહીં. આ પ્રમાણે 6 હતા. પરંતુ શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના ભેદ પાડ્યા હતા. તો એમાં ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ભેદ કલ્પના સાપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, કર્મ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અને કર્મ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આ 6 ભેદ થયા. 7મો અન્વય દ્રવ્યાર્થિક નહીં, 8મો સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, 9મો પદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, 10મો પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. પછી આપણે પર્યાર્થિક નહીં. પર્યાર્થિક નહીંના 6 ભેદ જોયા હતા. મુખ્યત્વે 2 જોયા હતા, નિત્ય પર્યાયગ્રાહી, અનિત્ય પર્યાયગ્રાહી. નિત્ય પર્યાયગ્રાહીના 2 ભેદ હતા, અનાદિ નિત્ય પર્યાયગ્રાહી, સાદી નિત્ય પર્યાયગ્રાહી. પછી અનિત્ય પર્યાયગ્રાહીના 2 ભેદ જોયા હતા, શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી, અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી. શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીના 2 ભેદ જોયા હતા, સત્તા નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી પર્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી પર્યાર્થિક નહીં. એવી જ રીતે અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહીના 2 ભેદ જોયા હતા, સત્તા સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી પર્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ અનિત્ય પર્યાયગ્રાહી પર્યાર્થિક નહીં. ટોટલ એ 6 ભેદ ક્યાં ક્યાં? અનાદિ નિત્ય પર્યાર્થિક નહીં, સાદી નિત્ય પર્યાર્થિક નહીં, સત્તા નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં, સત્તા સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાર્થિક નહીં. પછી આપણે 3 ભેદ જોયા હતા, જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ નહીં. એના પછી નિગમાદિ 7 ભેદ જોયા હતા, નિગમાદિ સપ્ત નહીં. બોલો એના નિગમાદિના 7 ભેદ યાદ હોય તો બોલો, નહીં તો બોલો. નિગમ નહીં, સંગ્રહ નહીં,
વ્યવહારની, રુજુસૂત્રની, શબ્દની, સમભિરુદ્ધની અને એવંભૂતની. ફરીવાર નિગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, પછી શબ્દ નહીં, સમભિરુદ્ધ અને એવંભૂત. એમાં પણ આપણે સમજ્યા હતા નિગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં અને રુજુસૂત્ર નહીં, અર્થ નહીં છે અને શબ્દ નહીં, સમભિરુદ્ધ નહીં, એવંભૂત નહીં, તે શબ્દ નહીં છે. ઓલો અર્થ નહીં અને આ શબ્દ નહીં. અને નિગમ નહીં કેવું છે તે જ્ઞાન નહીં પણ છે. એટલે નિગમ નહીં અર્થ નહીંમાં પણ આવે અને જ્ઞાન નહીંમાં પણ આવે. તે રીતે આપણે એના 7 ભેદ જોયા હતા. અને છેલ્લે જોયું આપણે આ 47 ભેદ. 47 નહીં સમજ્યા. એ 47 નહીંના નામ બોલી જાઓ કોઈ, એટલે આપણે આજનો નય ચક્રનો આ વિષય પૂરો થાય. આગળ આપણે અનેકાંત અને પછી સપ્તભંગી. બોલો 47 નહીં. બોલો જયંતિભાઈ. બસ આ પ્રમાણે 47 ધર્મ જે પ્રવચન સારમાં બતાવ્યા છે એની વાત આપણે સમજ્યા. જેની વિશેષ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ નય પ્રજ્ઞાપનની અંદર બતાવી જે સોનગઢની અંદર ઉપલબ્ધ છે. હવે આગળ આપણે અનેકાંત અને એની વાત સમજશું અને એના પછી સપ્તભંગી, પ્રમાણ સપ્તભંગી અને નય સપ્તભંગી. એટલે આખો નય વિષય આપણો પૂરો થાય છે. જીનવાણી એ પૂરો થયા પછી એટલે લગભગ હજી 8-10 સ્વાધ્યાય થશે આપણે નયના. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રેંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરણમ, નમો વજણમ, નમો લોહિસવ સાવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા, સિદ્ધા લોકોતમા, શાહો લોકોતમા, કેવલી પંતો ધર્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી, અરિયંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.